ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે આ તમામ 5 બેઠક પર આયાતી ઉમેદવારોની ટિકિટ આપી છે. ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઈ છે. વિજાપુરથી સીજે ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે. વિજાપુર સીજે ચાવડા અભ્યાસ, વેટરનરી સર્જન, LLB, પ્રોફાઇલ, સરકારી નોકરી છોડીને રાજકારણમાં પ્રવેશ. 2002માં ધારાસભ્ય બન્યા, 2007માં હાર્યા, 2017માં ફરી MLA બન્યા, 2019માં અમિત શાહ સામે લોકસભા ચૂંટણી લડ્યા. ટિકિટ કેમ મળી? ક્ષત્રિય સમાજમાં આગવું નામ, કદાવર નેતા, કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. પોરબંદર અર્જુન મોઢવાડિયા અભ્યાસ, મિકેનિકલ એન્જિનિયરિંગ, પ્રોફાઇલ, 1997માં કોંગ્રેસમાં જોડાયા. 2002માં પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 2004થી 2007 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા. માર્ચ 2011થી ડિસેમ્બર 2012 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની ટિકિટ કેમ મળી? કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા, ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા. રાજકોટ એસટી વિભાગ દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારોમાં હરવા ફરવા જતા મુસાફરો તેમજ પરપ્રાંતીય લોકોને પોતાના વતનમાં તહેવારની ઉજવણી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી. રાજકોટ એસટી વિભાગ દ્વારા તહેવાર દરમિયાન 9 દિવસ એક્સ્ટ્રા 358 બસો દોડાવવામાં આવી હતી, જેમાં 16,000 મુસાફરોએ દોઢું ભાડું ચૂકવીને મુસાફરી કરી હતી, જેના થકી રાજકોટ એસટી વિભાગની ₹40 લાખની આવક થઈ હતી. જેમાં રાજકોટ એસટી ડેપોની સૌથી વધુ ₹12 લાખ જેટલી આવક થઈ હતી. આમ કહી શકાય કે રાજકોટ એસટી વિભાગને હોળી અને ધૂળેટીનો તહેવાર ફળ્યો હતો. એસટીના વિભાગીય નિયામક JB કલોત્રાએ જણાવ્યું હતું કે રાજકોટ એસટી વિભાગ દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારને લઈને એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. તારીખ 16થી 24 માર્ચ સુધી રાજકોટથી અમદાવાદ, દાહોદ, પંચમહાલ અને ગોધરા સુધીની એક્સ્ટ્રા બસો ચલાવવામાં આવી છે. 9 દિવસમાં 358 એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવી હતી. ઘણી ફિલ્મોમાં આપણે જોતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિના ગુનેગાર બનવા પાછળ કેટલા કારણો હોય છે. કોઈ મજબૂરીમાં તો કોઈ મોજશોખ માટે કે પરિવારના સપના પૂરા કરવા માટે ગુનાની દુનિયામાં પગ મૂકે છે. આવો જ એક રિયલ ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે નવસારીમાં. તાજેતરમાં નવસારી LCBએ મહારાષ્ટ્રથી ઝડપેલા એક ચોરની કહાની પણ ગજબની છે. માત્ર 3 ચોપડી ભણેલો અને અનાથ આ ચોર માત્ર પોતાની પ્રેમિકાના સપના પૂરા કરવા અને નેપાળમાં ઘર ખરીદવા માટે ચોરીની પ્રવૃત્તિઓને અંજામ આપતો હતો. આરોપી લખનના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો કર્ણાટક રાજ્યમાં તેણે 24 ગુના, મહારાષ્ટ્રમાં 12 ગુના, આંધ્રપ્રદેશમાં 2 અને ગુજરાતમાં 3 મળી કુલ તેના પર 41 જેટલા ગુનાઓ અત્યાર સુધી નોંધાયા છે. આરોપી લખન પાસેથી સોના તથા ચાંદીના દાગીનાઓ, જેની કિંમત ₹4,64,498 થાય છે, 15,000 રોકડા, એક મોબાઈલ મળી કુલ ₹4,70,998નો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોટીલા રાજકોટ હાઈવે ઉપર એમ્બ્યુલન્સ અને ટ્રક અકસ્માતની ગોજારી ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર સહિત 3ના મોત થયા છે. અકસ્માત અંગે મળતી વિગતો મુજબ ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સનો ગત રાત્રે આપાગીગાના ઓટલા નજીક ટ્રક સાથે અકસ્માત થતાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી સાથે રહેલા તેમના બેન તથા દીકરી સહિત એમ્બ્યુલન્સ ડ્રાઈવરના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ગત રાત્રે 10:30 વાગ્યા આજુબાજુ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા કાજલબેન હરેશભાઈ મકવાણા ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની 18 વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યા હતા, ત્યારે તેમના રાજકોટમાં રહેતા બેન અને બનેવીને પણ ચોટીલા બોલાવ્યા હતા. ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ જવા માટે જણાવ્યું હતું. સુરતના સિંગણપોળમાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાના ચકચારી પ્રકરણમાં પોલીસે કાર્યવાહી કરી છે. મહિલા કોન્સ્ટેબલનું સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું. બંને વચ્ચે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને લગ્ન પણ કરવાના હતા. જોકે એ પહેલા જ મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો હતો. પ્રેમી એવા કોન્સ્ટેબલની પૂછપરછ પણ કરાઈ છે, જ્યારે આજે પ્રેમી વિરુદ્ધ સિંગણપોળ પોલીસ સ્ટેશનમાં આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. સિંગણપોળ કંથેરિયા હનુમાન મંદિર પાસે માહેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતી અને સિંગણપોળ પોલીસ સ્ટેશનમાં ટપાલ રવાનગી વિભાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરીએ 18 માર્ચને સોમવારે તેના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સોમવારે હર્ષનાબેન પોતાની ફરજ પર ગઈ નહોતી. પૂર્વ કોન્સ્ટેબલ અને હાલ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી તેની રૂમમેટ જિગીશા વતનથી શનિ-રવિ રજા ઉપરથી પરત આવી ત્યારે અંદરથી દરવાજો બંધ મળતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
માંગરોળ તાલુકાના જંખવાવ ગામેથી ઝડપાયેલા પાસાના આરોપી ઝાકીર જુમા મુલતાનીને છોડાવવા માટે આરોપી સાથે કુચાર ઇસમોએ પોલીસ પર હુમલો કરી સરકારી કામમાં રૂકાવટનો પ્રયાસ કર્યો હતો. સાંજના આશરે 7:15 વાગ્યાના સુમારે જંખવાવ 4 રસ્તા ખાતે જંખવાવ પોલીસ મથકના એએસઆઈ કિરણભાઈ રમણભાઈ હાજર હતા. તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે અનેક ગુનાનો નાસ્તો ફરતો આરોપી ઝાકીર જુમા મુલતાનીના ઘરે જંખવાવ ગામે આવ્યો છે. જેના આધારે ઉપરોક્ત સ્થળે પોલીસે રેડ કરતા ઇસમ ઝાકીર જુમા મુલતાનીએ પોલીસને જોતા પોતાના ઘરેથી નાસવા લાગ્યો હતો. ત્યારે સાથેના પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈએ તેની પાછળ દોડતા મુલતાની ફળિયામાં ગયેલ અને ત્યારથી તેને પકડી પાડ્યો હતો. આ દરમિયાન ઝાકીર પોતાની ધરપકડ ટાળી નાસી જવાની કોશિશ કર્યો હતો. ત્યારે અન્ય આરોપી તાહિર જહીર મુલતાની, શાહરૂખ હનીફ મુલતાની, ઇમ્મુ ઉર્ફે લાલુ યુસુફ મુલતાની આવી જતા પોલીસ સ્ટાફના માણસો સાથે જીભાજોડી કરવા લાગ્યો હતો અને કહ્યું કે અમારા ઝાકીરને છોડી મૂકો, તેઓને શા માટે પકડવા આવ્યો છો તેમ કહીને તેને છોડાવવા માટે આ ત્રણેય ઇસમો તથા ઝાકીર જુમા મુલતાનીએ પોલીસ પર હુમલો કર્યો હતો. સુરતના રાંદેર વિસ્તારમાં ફિલ્મી ઢબે પોલીસે ઘરમાંથી ચોરી કરનાર 2 આરોપીને ઝડપી પાડ્યા છે. રાંદોર વિસ્તારમાં આવેલા સોસાયટીમાં મોડી રાત્રે ચોરી કરી 2 ચોર ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ચોરને પકડવા ટીમો કામે લગાડી હતી. દરમિયાન ચોરી કરનાર 2 ચોર પૈકી એકને રસ્તા પર ચાલતો જતો પોલીસે જોયો હતો. પોલીસે તેને રોકી પૂછપરછ કરવા જતાં ચોરે જોરદાર દોડ લગાવી હતી અને ત્યારે તેને પકડવા પોલીસે પીછો કર્યો હતો. અંદાજે 1 કિલોમીટર જેટલી પોલીસે ચોરની પાછળ દોડ લગાવી આખરે ઝડપી પાડ્યો હતો. આ ફિલ્મી દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ બનાવમાં પોલીસે ચોરી કરનાર અન્ય ચોરને ઝડપી પાડી ₹7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માણસા તાલુકાના અંબોડ મિની પાવાગઢ મંદિર પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં નાહવા પડેલા 3 મિત્રો પૈકી 2 જણાનું ડૂબી જતા મોત થયું છે. 2 મિત્રોમાંથી એકની લાશ ગઈકાલે મળી હતી, જ્યારે આજે સવારે બીજા મિત્રની લાશ પણ મળી આવી છે. જ્યારે ગઈકાલે ધૂળેટી નિમિત્તે 7 મિત્રોનું ગ્રુપ ફરતા ફરતા ભાટટોલ ટેક્સ પાસેથી નદીમાં નાહવા પડ્યા હતા, જે પૈકી 2 મિત્રો ડૂબી જવાથી મોત નીપજ્યા છે. આ બંને બનાવો અંગે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લામાં ગઈકાલે ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. પીડીપીયુ કોલેજની યુવતીએ માનસિક સંતુલન ગુમાવી દઈ ગર્લ્સ હોસ્ટેલના ટેરેસ પરથી પડતું મૂકી આપઘાત કર્યો હતો. માણસા તાલુકાના ધોળાકુવા ગામના 3 સગીર વયના મિત્રો પૈકી 2ના મોત નદીમાં ડૂબી જવાથી નીપજ્યા હતા. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 5.5 મહિના સુધી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝામાં રમઝાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સીઝફાયર માટે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ પસાર કર્યો છે. બેઠક દરમિયાન 15માંથી 14 સભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ મતદાનથી દૂર રહ્યું હતું. પ્રસ્તાવમાં તમામ બંધકોને શરતો વિના તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી. ગાઝાને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટેના તમામ અવરોધોને દૂર કરવા પણ કહેવાયું છે. આ પહેલીવાર છે જ્યારે અમેરિકાએ સીઝફાયર પ્રસ્તાવ પર મતદાન નથી કર્યું. આ પહેલા તેઓ યુએનએસસીમાં આ પ્રસ્તાવને 3 વખત વીટો લગાવી ચૂક્યા છે. યુદ્ધને રોકવા માટેનો પહેલો પ્રસ્તાવ માલ્ટાએ નવેમ્બર 2023માં રજૂ કર્યો હતો. બીજી વખત યુએઈએ ડિસેમ્બર 2023માં પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને ત્રીજી વખત ફેબ્રુઆરી 2024માં ઉત્તર આફ્રિકન દેશ અલ્જેરિયાએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમેરિકાએ તેને 3 વખત પ્રસ્તાવને ફગાવ્યો હતો. પાકિસ્તાન પર હુમલાનો સિલસિલો અટકી નથી રહ્યો. હાલમાં જ બલુચિસ્તાનના ગ્વાદર પોર્ટ પર આતંકી હુમલો થયો હતો અને બલુચિસ્તાનમાં આવેલ પોર્ટ પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવી એરબેઝ પર મોટો હુમલો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલો બલુચિસ્તાનના તુર્બત ખાતેના પીએનએસ સિદ્દીકી નેવલ એર સ્ટેશન પર થયો છે. હથિયારધારી આતંકીઓએ નેવી એરબેઝ પર હુમલો કર્યો છે. નેવી એરબેઝ પર હુમલામાં પાકિસ્તાની સુરક્ષા દળોએ 4 આતંકવાદીઓને ઠાર કર્યા છે. ઘણા વિસ્તારોમાં વિસ્ફોટ થયાની પણ વાત સામે આવી રહી છે. પ્રતિબંધિત સંગઠન બલુચિસ્તાન લિબરેશન આર્મીના મજીદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી લીધી છે. તેણે કહ્યું છે કે તેના આતંકીઓ એર સ્ટેશનમાં ઘૂસી ધડાધડ ફાયરિંગ કરી રહ્યા છે. ખરેખરમાં મજીદ બ્રિગેડ બલુચિસ્તાનમાં પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે અને આ ક્ષેત્રમાં સંસાધનોનો ઉપયોગ કરવા માટે ચીન અને પાકિસ્તાન પર શોષણ કરાવવાનો આરોપ લાગ્યો છે. ગોધરા શહેરમાં આવેલ સબજેલમાં આકસ્મિક રીતે ધરવામાં આવેલ ચેકિંગ દરમિયાન 2 કાચા કામના કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા. બંને ઇસમો સામે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પંચમહાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ શાખા દ્વારા સૂચનાને આધારે ગોધરા શહેરમાં આવેલી સબજેલમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા જેલમાં વિવિધ બેરેક અને રસોડામાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં રસોડામાં રહેલા એક કેદીની અંગ ઝડતી કરતા તેની પાસેથી ચાલુ હાલતમાં સ્માર્ટફોન મળી આવ્યો હતો, જેમાં સિમ કાર્ડ પણ નાખેલું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા મોબાઈલ ફોન અંગે પૂછતા આ મોબાઈલ ફોન પોતાનો હોવાનું જણાવ્યું હતું.